મારી બધી કથામાં કહું છું 60 વર્ષ થાય ને પછી વ્યક્તિએ 2-3 નિયમ લઈ લેવા. પહેલા તો બને ત્યાં સુધી આપણું ઘરમાં બહુ કામ ઓછું છે હો. હાવ અંદર ખાને કહું તો તમે ઘરેથી અહીંયા કથામાં આવ્યા ને ઘરે ઘણા બધા રાજી થઈ ગયા છે. સમજાઈ ગયું ને? હા, જેના આખા પરિવાર આવ્યા ને થેન્ક યુ. પણ તમે ઘરેથી અહીંયા આવ્યા છો એમાં સૌથી વધારે બહુ રાજી થઈ ગઈ છે. દીકરો રાજી થઈ ગયો. આ એનો વાંક નથી કાઢતો, માફ કરજો, હું વાંક નથી કાઢતો. વાસ્તવમાં આપણે જે જમાનામાં જીવીએ છીએ ને એ જમાનામાં થોડી પ્રાઇવેસીની જરૂરી છે. અને મુંબઈમાં દીકરાને ઓ ઘરમાં બેઠા હોય ને એટલે દાદા દાદીએ રામ 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 કરતા માળા કરતા હનુમાનજીના મંદિરે વયું જવાનું અને કાંઈ રાહુલભાઈની કથામાં વહી આવવાનું. 60 વર્ષની ઉંમર થાય એટલે આપણે અમુક નિયમ ચોક્કસ લઈ લેવાના. બને ત્યાં સુધી 60 વર્ષની ઉંમર પછી છે ને માણસને બોલવાની બહુ આદત પડી જાય હો. આ રાઈટ વાત કરું છું એકદમ. 60 વર્ષની ઉંમર પછી માણસ છે ને મૌન વ્રત નથી રાખી શકતો. સતત બક 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 કિરાજ કરે. તમારું માન કાયમ માટે સન્માન સાથે જીવવું હોય આ શબ્દ યાદ રાખજો. મારે એક દી 60 વર્ષનું થવાનું છે. મારે પણ 60 વર્ષની ઉંમર થાય ને પછી અહીંયા તાળું લાગી જવું જોઈએ. જો ઈમાનદારીથી જીવવું હોય, સમાજમાં સન્માન સાથે જીવવું હોય તો જ્યારે પણ બોલો ને ત્યારે કામ પૂરતું બોલો. બાકી બોલવાનું મન થાય તો રાધે ગોવિંદ, જય દ્વારકાધીશ, જય જીનેન્દ્ર, એની સિવાય કઈ બોલવું નહીં.